ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારો ધ અનલોક ગણિતમાં સ્વાગત કરું છું. આપણે આ વિડીયોમાં જોઈએ છીએ બેટા પ્રશ્નપત્ર 3 વિભાગ સી ગાલા અસાઇનમેન્ટનો, રાઈટ. એના પહેલાના વિભાગ બધા આપણે સોલ્વ કરાવી દીધા છે બેટા. સો અને એના જસ્ટ પછી જ આપણે 5 વર્ષના બોર્ડના પેપર્સના પણ સોલ્યુશન આવવાની તૈયારીમાં છે બેટા. તો રિક્વેસ્ટ છે કે તમે ચેનલને પહેલી વખત વિઝિટ કરતા હોય તો સો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. બોર્ડના ક્વેશ્ચન પણ આપણે સેક્શન વાઇઝ લઈશું. ચલો આપણે પ્રશ્ન વિભાગ સી કરીશું, જેમાં શું હોય છે, કુલ 9 પ્રશ્નો હોય છે. 9 માંથી કોઈ આપણને 6 ગણવાનો રહેશે, રાઈટ. ચલો તો અહીંથી પહેલો પ્રશ્ન છે 38 નંબર. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. બરાબર. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. આ હાઉ ઈઝી પ્રશ્ન છે બેટા. આમાં જે વર્ડ પ્રોબ્લેમ્સ હોય છે, વ્યવહારિક પ્રશ્નો હોય છે, એમાં સ્ટુડન્ટને સમજવામાં તકલીફ પડે છે. તો જો બેટા એકદમ સહેલું છે. ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 38 શું કે છે, જે છેલ્લેથી, આવા દાખલા બેટા છેલ્લેથી સ્ટાર્ટ થાય છે, શું તેમની વર્તમાન ઉંમર શોધો. તો તેમની એટલું અચલ. બીજું એમાં સર તેમની એટલે બે જણા છે, બે જણા પહેલા કોને લઈશું પછી કોને લઈશું. તો જો બેટા અહીં 5 વર્ષ પછી જેકબ અને તેમની પુત્ર તેના પુત્ર એટલે જેકબ છે ને એના પુત્ર છે, એટલે થયો જેકબ પિતા છે ને પુત્ર છે. પિતા ને પુત્રની વાત છે. તો અહીં પહેલા શું ધારશો, પિતાને ધારી લેજો. અહીં લખીશું આપણે, ધારો કે પિતાની વર્તમાન ઉંમર, એ કીધું ને તેમની વર્તમાન ઉંમર, તો બસ તેમની વર્તમાન ઉંમર કેટલી છે, x વર્ષ. ઓકે બેટા. અને તેથી પુત્રની વર્તમાન ઉંમર કેટલી હશે બેટા, y વર્ષ. ઓકે. ચલો શું કહે છે બેટા, 5 વર્ષ પછી એટલે પછી એટલે શું આવે, પ્લસ. જેમ કે 5 પછી શું આવે 6, 7 પછી શું આવે 8, 9 પછી શું આવે 10. આ બધા તમને ખ્યાલ જ હશે. પછી એટલે પ્લસ. શું સિમ્પલ ઉદાહરણ લઈ લેજો, તમને કોઈ દિવસ કન્ફ્યુઝન નહીં થશે. જાતે જ લેજો. એટલે 9 પછી શું આવશે, 9 પછી 10 આવે. 9 પહેલા શું આવે, 9 પહેલા 8 આવશે. કહી દેશો તો બસ એવી રીતે ધ્યાન રાખજો. શું લખીશું, 5 વર્ષ પછી. શું 5 વર્ષ પછી શું છે, જો 5 વર્ષ પછી હાલની ઉંમર, વર્તમાન ઉંમર એટલે હાલની ઉંમર x છે. તો 5 વર્ષ પછી શું થશે, 5 વધી જશે, x વત્તા 5 એટલે પિતાની ઉંમર. પિતા કેટલા થશે બેટા, x પ્લસ 5. અને પુત્ર એવી રીતે પુત્ર કેટલી થશે, પુત્રની ઉંમર થશે y પ્લસ 5. જેટલા હતા, એકની x છે વર્તમાન ઉંમર, એકની y છે, તો એમાં બંનેમાં પ્લસ 5 થશે. ચલો તો જો બેટા આવું દાખલા પૂછે ને તો એક કિંમતને આ બાજુ ને એક કિંમતને પેલી બાજુ લખવાનું હોય. 5 વર્ષ પછી એટલે 5 વર્ષ પછી બંનેની ઉંમર, 5 વર્ષ પછી એટલે ડાયરેક્ટલી એવું લખી દેજો, 5 વર્ષ પછી શું x એટલે 5 પિતામાં બી પ્લસ થશે અને પુત્રમાં પણ પ્લસ થશે. ઓકે ઓકે. હમણાં ખાસ અહીં છે કે 3 ગણા કરતા તેમની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી. તો બેટા અહીં અટકો છો કે ભાઈ પિતામાં 3 વડે ગુણવું છે કે પુત્રમાં. તો સિમ્પલ લોજિક છે, એકદમ સિમ્પલ રીત છે બેટા. આ પિતા છે, આ પુત્ર છે. સર પિતાની ઉંમર વધારે હોય કે ઓછી હોય, તો પિતાની ઉંમર વધારે હશે, પુત્રની ઉંમર ઓછી હશે. એટલે 3 વડે ગુણાકાર કેમાં થશે, પુત્રમાં. કેમ, સરખો થઈ જાય પિતાની ઉંમર કરતા. બરાબરની નિશાની છે ને, બરાબર શું, તો બંને બાજુ બરાબર થઈ જાય. એટલે બસ કાઉન્સ ખોલી દેજો. તો આ થશે x પ્લસ 5 બરાબર 3 ને y, 3 ના y વડે કરશો 3y, 3 ગુણ્યા 5 45 15. x y ને સાથે લઈ લેજો, x માઇનસ આ બાજુ આવશે 3 15 પ્લસ છે, પેલી બાજુ જશે માઇનસ નો 5. 15 - 5 એટલે 10, x - 3y.
રાઈટ. તો બસ બેટા આને હું ઇરેજ કરું છું. ઓકે, ચલો આપણે એને સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું. સમીકરણ 1 આપણને બની ગયું. સમીકરણ 1. ઓકે, બીજું 5 વર્ષ પહેલા. પહેલા એટલે શું કીધું મેં? માઇનસ. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે બેટા. ઓકે, 5 વર્ષ પહેલા. પહેલા એટલે શું થશે બેટા? પછી એટલે એવું ધ્યાન રાખો, એવું હોય તો બ્રેકેટમાં પ્લસ કરી દો, બ્રેકેટમાં માઇનસ કરી દો. શું થશે? સેમ વસ્તુ લખવાની, x બરાબર y. એક તરફ પિતા ને એક તરફ પુત્ર. કેટલા કે છે બેટા? 5 વર્ષ. 5 વર્ષ પહેલા તો 5 માઇનસ આ બાજુ બી થશે, 5 પેલી બાજુ બી થશે. પહેલા એટલે માઇનસ એટલે શું કે છે? 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી. કોની અંદર 7 નો ગુણવાનો? એકદમ ક્લિયર જ છે બેટા. ફરીથી કીધું, પિતા વધારે ઉંમર હોય છે, પુત્રની ઓછી ઉંમર છે. એટલે નાની રકમમાં, એટલે આ નાની રકમ છે, પુત્રની ઉંમર એટલે નાની હશે, એટલે એને નાની રકમમાં ગુણાકાર થશે, કેમ કે આ તો મોટી જ છે. એટલે ઓકે, ધ્યાન રાખજો. સો x - 5. જો આ સમજી જશો તો દાખલા તમે ગણી શકો પોતે પણ. એટલું ધ્યાન રાખજો. એટલે આ સમજવું જરૂરી છે. ઓકે, 7 ને y સાથે કરશો તો શું આવશે? 7y - 7 × 5 = 35. xy ને સાથે લાવો. ગમે તે રીત કરી શકશો બેટા અહીં. ઓકે, ચલો x આની આ બાજુ લાવો, -7y પ્લસ છે, આ બાજુ આવશે માઇનસ, માઇનસનો 35, આ +5. ઓકે, પ્લસ માઇનસ હંમેશા ઓછું થશે બેટા. 35 માંથી 5 જશે, બરાબર. 35 માંથી 5 ઓછો થઈ જશે ને -30. x - 7y. સમીકરણ બીજું. ઓકે, હમણાં સમીકરણ 1 ને એને નીચે લખી દોજો. x - 3y = 10. બંને સમીકરણ બની ગયા છે. ઓકે, તો જો x સરખા છે કે y સરખા હોય, જે સરખા હોય તેને કટ કરી શકશો. x સરખા છે તો અહીંયા બાદ બાકી લખશો. કેમ? પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. એટલે y x ઉડી ગયા. કેમ? માઇનસ નો x પ્લસ નો x થી ઉડી જશે. 7 માંથી 3 જશે, કેટલા આવશે બેટા? 4y. પ્લસ નો કે માઇનસ નો? જો પ્લસ માઇનસ, આજે આપણે નવું ચિહ્ન લગાવીએ તેને ખાસ ધ્યાન રાખો. 7 માંથી 3 જશે 4. ઓકે, મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ આવશે. અહીં -30 ને -10, -40. ઓકે, ચલો આ અહીં પ્રશ્ન હું હમણાં થોડું કરી દઉં છું બેટા. ઓકે, ચલો માઇનસ બંને તરફ છે બેટા. માઇનસ થી માઇનસ કેન્સલ થઈ જશે. શું થશે? માઇનસ થી કેન્સલ. અહીં આવશે 4y = 40. સો y બરાબર શું બનશે? 40. અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે y બરાબર 4 થી 4 ઉડી ગયા એટલે શું આવશે બેટા? 10. ઓકે, આ એક આવે છે y ની. ઓકે, ચલો એ y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા લખી દેજો. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, એક શું છે બેટા? તો એક છે x - 3y બરાબર છે 10. x ની કિંમત કેટલી આવી? x ની કિંમત શોધવાની છે. -3 × 10 બરાબર 10. x 3 × 10 એટલે 30 બરાબર 10. x બરાબર 30 પેલી બાજુ જશે 10, માઇનસ એ પેલી બાજુ જશે પ્લસ નો 30. સંખ્યા પાસે જશે બેટા. બહુ સિમ્પલ હોય છે. x બરાબર આપણ પ્લસ 30 ને 10 40. આ બીજો આન્સર આવી. હમણાં તો શું હતું? તો લખશો પિતાની ઉંમર, પિતાની વર્તમાન ઉંમર અને એવી રીતે પુત્રની વર્તમાન
ઉંમર અહીં લખશો પિતાની કઈ એક્સ હતી તો 40 વર્ષ એટલે પિતા કેટલા છે બેટા 40 વર્ષના છે અને પુત્રની ઉંમર કેટલી છે બેટા 10 વર્ષ છે અને પિતાની ઉંમર વધારે આવી જ જોઈએ કેમ કે પિતાની ઉંમર મોટા પિતા મોટા છે એટલે એમની ઉંમર આવી રીતે આવશે સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા મેં એક વખત આન્સર ચેક કરી લઉં છું રાઈટ છે બેટા કઈ નહીં સ્ક્રીનશોટ લઈ લેજો ચલો ક્વેશ્ચન નંબર 39 નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોભની રીતે મેળવો હાવ ઈઝી દાખલા છે બેટા લોભની રીતે ચલો ક્વેશ્ચન નંબર 39 લોભનો રીત એટલે કોઈ x ને કે y ને લોભ કરી દેવું 3x - 5y -4 બરાબર 0 આ સમીકરણ પહેલો લખો ઓકે તો એને શું કરો 3x - 5y બરાબર 4 કરી દો બરાબરની પેલી બાજુ માઇનસ એ પેલી બાજુ જશે તો પ્લસ સમીકરણ 1 બની ગયું ઓકે સમીકરણ બીજો શું છે બેટા તો આપણી પાસે છે 9x બરાબર 2y + 7 ઓકે એને ફરીથી x અને y ના ટર્મમાં ફેરવો તો x આ બાજુ આવશે 9x છે તો y એની પાસે આવશે x y હંમેશા સાથે રહેશે જેવી રીતે આ 9x આ પ્લસમાં છે આ બાજુ આવશે y માઇનસનું થઈ જશે બરાબર 7 સમીકરણ નંબર 2 જો બેટા x x y y આ લોભની રીતે કરવું છે તો કાં તો x x બરાબર હોવું જોઈએ કાં તો y y બરાબર હોવા જોઈએ તો જો y ને બરાબર કરવા જશો તો આમાં 5 વડે ને આમાં 2 વડે આને આના વડે આને આના વડે કરશો તો બરાબર થશે પણ y ને કરશો સોરી x ને કરશો તો સહેલું થશે કે આને 9 બનાવવા છે તો 3 વડે ગુણી દેજો સમીકરણ એ લખશો સમીકરણ 1 માં 3 વડે ગુણતા એકમાં જ ગુણાકાર કરવા પડશે બરાબર તો આ 43 શું થશે 9 સમીકરણ 1 આ છે 43 9 જો કરું છું 3 તાલી 9x - 5 તાલી 15 y અને બરાબર 4 તાલી 12 4 તાલી 12 અહીં લખીશું 9x - 2y બરાબર 7 બસ જો આ x x બરાબર છે તો કઈ રીતે કેન્સલ થશે બાદ બાકીના નિયમથી અહીં લખશો માઈનસ પ્લસ માઇનસ વિરોધી ચિહ્ન પ્લસ છે એટલે માઇનસ માઇનસ એટલે પ્લસ પ્લસ છે એટલે માઇનસ x થી x ઉડી જશે 15 માંથી 2 જશે 13y ઓકે 15 માંથી 13 જશે માઇનસ નો 13 બચશે 12 માંથી 7 જશે તો કેટલા આવશે બેટા 5 ઓકે ચલો તો એને સિલેક્ટ કરીને પહેલા ઉપર કરી દઈએ ઓકે અહીંથી y બરાબર લખશો y બરાબર 5 આ 13 જશે છેદમાં શું હશે પણ કિંમત માઇનસમાં આ બાજુ એક માઇનસ હોય તો રહેશે ને રહેશે જ એટલે આ એક કિંમત આવી છે હમણાં y ની કિંમત મળી જાય તો y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકો સમીકરણ 2 માં મૂકો ગમે ત્યાં મૂકશો ચાલશે લખી દેજો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 છે 3x - 5y બરાબર 4 ઓકે ચલો ઓકે તો અહીં લખીશું 3 ઓકે 3x -5y ની જગ્યાએ આટલી કિંમત આવશે 5/13 પણ કેવા માઇનસમાં બરાબર 4
ઓકે 3x બરાબર માઇનસ ઓકે ચલો પાછે પછે 25 માઇનસ માઇનસ પ્લસ જો માઇનસ માઇનસ બે વખત મળશે એટલે પ્લસ થશે પાછે પછે 25 25 ના છેદમાં 13 બરાબર 4 એટલે 3x બરાબર પેલી બાજુ લઈ જઈશું 4 માઇનસ 25 ના છેદમાં 13 3x બરાબર 13 ચોક 52 માઇનસ 25 ની છેદમાં 13 3x બરાબર 3x 25 માંથી જશે કેટલા આવશે 27 ની છેદમાં 13 ઓકે આ ચોપડાના બી દાખલા છે આ પણ ચોપડાના દાખલા છે બેટા બંને દાખલા ચોપડાના જ પૂછાયા છે એટલે ધ્યાન રાખજો કોન્ફિડન્ટ બનતા જજો x બરાબર 27 જો અહીંથી આને ડાયરેક્ટ 3 9 27 3 3 9 27 કરી શકશો અહીંથી અહીં ડાયરેક્ટ કરી શકશો કા જો નહીં સમજાતું હોય તે આ ગુણાકારમાં છે તો ગુણાકાર વસ્તુ ક્યાં આવશે ભાગાકાર 3 ના ઘડિયામાં 27 આવશે 3 9 સો x બરાબર કેટલું મળે છે 9 ના છેદમાં 13 ઓકે આ જવાબ આવી ગયા આપણે તો જો આપણે જવાબ ચેક કરી લઈશું જવાબ સાચું છે બેટા આપણે જવાબ છે આપણી પાસે હા બરાબર તો આ એ જવાબ છે આન્સર ચેક કરવા હશે કા x છે ને y બરાબર -5 ના છેદમાં 13 એવું જવાબ લખી શકશો તો પછી અહીં નહીં લખતા ઓકે જો આન્સર ચેક કરવા હશે તો તમે 9 ચલો ફટાફટ અહીંથી હું જવાબ ચેક કરાવી દઉં છું બેટા શું છે કોઈ પણ સમીકરણ મૂકો એકમાં મૂકો બેમાં મૂકશો તો વધારે ઈઝી લાગે છે મને 2i + 7 તો જો 9 x ની કિંમત કેટલી છે બેટા 9 ના છેદમાં 13 બરાબર 2 y ની કિંમત કેટલી છે -5 ના છેદમાં 13 પ્લસ 7 9 9 81 81 ના છેદમાં 13 આવવા જોઈએ આ બાજુ 81 ના છેદમાં 13 છે પ્લસ ના પણ એ એટલે આ બાજુ બી આવવું જોઈએ 5 10 માઇનસ ને છેદમાં 13 + 7 એના છેદમાં કશું નથી તો 1 લખીને ચોકડી ગુણાકાર સો બસ આવી જશે -10 પ્લસ 13 સત્તમ 91 13 સત્તમ 91 ને છેદમાં 13 71 91 માંથી 10 નીકળી જશે તો શું આવશે 81 ને છેદમાં 13 પ્લસ ની સંખ્યા મોટી છે એટલે આ બાજુ બી પ્લસ ની 81 ને છેદમાં 13 આ બાજુ પણ સેમ એટલે જવાબ આપણું સાચું છે તો આન્સર આવી રીતે ચેક કરી શકશો કન્ફર્મ થઈ શકશો બેટા ઓકે સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો હું ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવું છું બેટા તો પ્લીઝ સપોર્ટ કરજો જો તમને વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક જરૂરથી કરજો એના પછી જ આપણે બોર્ડના ક્વેશ્ચન પેપર લાવવાની તૈયારીમાં છીએ અને કોઈ પણ ચેપ્ટરમાં તમને વધારે તકલીફ લાગતી હોય તો શોર્ટકટ લાવવાની ફૂલ તૈયારીમાં છે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 40 શું કે છે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે એટલે બીજું પદ 14 છે ત્રીજું પદ 18 છે તો તેમના 51 પદોનો સરવાળો શોધો ઓકે સરવાળો શોધવાની છે એ પછીની વાત પહેલા બીજું પદ એટલે a2 બરાબર શું છે એ બીજું પદ છે 14 અને કે છે એ ત્રીજું પદ એટલે a3 બરાબર કેટલા કે છે બેટા 18 ઓકે ચલો તો અહીંથી બે સમીકરણ બનશે a2 એટલે લખીએ છીએ a વત્તા 1 ઓછું d ad બરાબર શું મળશે 14 સમીકરણ 1 બનશે અહીંથી a વત્તા 2d 3 છે તો 3 થી 1 ઓછું 2d બરાબર 18 સમીકરણ નંબર બીજું સમીકરણ 1 અને 2 બની ગયા એટલે x અને y ના સ્વરૂપે થઈ ગયા બેટા આ x સમજો આ y અહીં x અને y બસ તો 1 ને નીચે 1 લખી દો x + 2d બરાબર શું છે બેટા 18
સમીકરણને સોલ્વ કરશો હંમેશા આવા દાખલામાં બાદબાકીનો નિયમ જ ચાલશે. શું ચાલશે? બાદબાકીનો. તો જો કેમ કે એ સરખા છે એટલે એ ઉડી જશે પ્લસ માઇનસ. ઓકે, ડી માંથી અહીં કશું નથી તો એક મૂકી શકશો, બે માંથી એક જશે તો ડી આવશે. ઓકે, માઇનસ નો કે પ્લસ નો, તો માઇનસ ની મોટી સંખ્યા છે એટલે માઇનસ ની. 14 માંથી 18 નીકળી જશે એટલે 18 માંથી 14 નીકળશે તો શું આવશે? 4. ચિહ્ન કોની આવશે? મોટી સંખ્યાની. મોટી સંખ્યા માઇનસ માં છે એટલે બંને તરફ માઇનસ. માઇનસ થી માઇનસ બંને તરફનો માઇનસ ઉડી જશે એટલે ડી બરાબર કેટલું મળી જશે આપણને? 4. એક જવાબ આ છે. ઓકે, ડી મળી ગયા. ડી મળે જે રીતે એક્સ મળે તો વાય શોધાશે, એવી રીતે તમે ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે? a પ્લસ ડી બરાબર છે 14. a પ્લસ ડી બરાબર છે 14. a ની કિંમત શોધની ક્યાં હે અને ડી કેટલા છે બેટા? 4 છે તો 14. संख्या पास से बुलाएगा तो a, आ बाजू बुलाएगा तो 14. आ इधर प्लस है तो उधर जाके क्या हो जाएगा? माइनस. वत्ता छे तो ओछा, प्लस 4 એટલે a बराबर हो जाता है 14 में से 4 चला जाता है तो कितना बचता है? 10 बचता है. ये a आ गया ने d आ गया. a અને d આવી ગયા. આપણે શોધવાનો શું છે બેટા? પ્રથમ 51 પદોનો સરવાળો. સરવાળો એટલે SN આવે બેટા. ધ્યાન રાખો, સરવાળો જ્યાં પણ કહે સર SN આવશે. સરવાળો કેમ કે સરવાળાનો સમ આવે. સમ ઇંગ્લિશમાં સરવાળાને શું કહેવાય બેટા? સમ. બીજા ચેપ્ટરમાં પણ છે જ. એટલે સમ 51 એટલે S51 SN નો સૂત્ર અહીં આવશે n ના છેદમાં 2 ને સૂત્ર હોય છે 2a પ્લસ n માઇનસ 1 ને છેદમાં d. સર આ મોટો ભાઈનો સૂત્ર હશે કે નાનલો ભાઈનો? નાનલો ભાઈનો સૂત્ર હોય છે SN બરાબર n ના છેદમાં a વત્તા an આવે. તો an આપણને ખબર નથી એટલે એ સૂત્ર આવશે જ નહીં. ચલો SN એટલે S51 આવી જશે. ચલો મૂકીને જોઈએ પહેલા કે કઈ કઈ વસ્તુ છે. n એટલે 51 છે સર 2. 2a એ મળી ગયો છે આપણને. ચલો S51 a છે આપણી પાસે, d પણ છે ને n પણ છે એટલે મળી જશે. ચલો આપણે કરીશું. 2a ની કિંમત કેટલી છે બેટા? 10 વત્તા 51 માઇનસ 1 એટલે ડાયરેક્ટલી લખું છું 50. અને d ની કિંમત કેટલી છે બેટા? 4. ઓકે, તો અહીં આવશે 51 ના છેદમાં 2. હા, 2 અહીંથી બહાર કાઢી શકશો તમે, બરાબર કે નહીં કાઢશો તોય ચાલશે. 10 દુ 20. અહીં ગણના ઈઝી થાય તો કરી લેજો. 5 ચોક 20 એટલે 200. ઓકે, અહીં થશે 51 ને છેદમાં 2 ગુણ્યા 220. આ 200 ને વત્તા 20 એટલે 220. ઓકે, અહીં ઉડાઈ દેજો. 2 એકુ 0. ઓકે, 51 ને 11 વડે ગુણશો તો S51 બરાબર થશે. ડાયરેક્ટલી લખી દઉં છું જવાબ બેટા. સહેલું છે, ગુણાકાર તમે કરી જ લેજો. બરાબર, એ થશે આપણું 5610. 5610 જવાબ આવશે. ઓકે, 5610. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ. રાઈટ, હાવ સહેલો ને સહેલો દાખલો હતો બેટા. સો ધ્યાન રાખજો ને સ્પીડ થોડુંક વધારવાના કરજો. આ પ્રેક્ટિસનો સમય છે બેટા, એટલે ગમે ત્યાં તક તમે કરતા છો તમારી સ્પીડ વધારે રાખો. ભલે બોર્ડની પરીક્ષામાં સ્લો કરવા પડે તો અત્યારથી સ્પીડ વધારે રાખશો તો વધારે સારું રહેશે. ચલો 40 બી થઈ ગયો. 41મો શું કહે છે? બતાવો કે 0, 6, 5, 3, 3, 1 સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ. સમદ્વિભુજ પહેલા આને સમજી લેશો તો ક્વેશ્ચન હજુ ઈઝી થશે. છે ઈઝી પણ હજુ ઈઝી શું થશે? સમદ્વિભુજ. સમ એટલે સરખા, દ્વિ એટલે બે, ભુજ એટલે બાજુ.
એવા ત્રિકોણ જેની બે બાજુ સરખી હોય, સમ એટલે સમાન, સમ એટલે સમાન, દ્વિ એટલે બે, બે સરખી ભુજ એટલે બાજુ બે, અને કાટકોણ, કાટકોણ એટલે શું હોવું જોઈએ? 90 ખૂણો હોવા જોઈએ સર, આ તો ખબર જ છે આપણને. કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુઓ છે. ચલો આપણે સ્ટાર્ટ કરશું. ક્વેશ્ચન નંબર 41. ઓકે, તો આપણને હમણાં અહીં ત્રિકોણ નહીં દોરો, ત્રિકોણ પછી દોરીશું. ઓકે, તો એના બિંદુઓ શું છે બેટા? 0 ને 6. ઓકે, ને પછી 53, -5 અને 3 અને 31. ઓકે, ચલો તો આ ક્રમ વાઇઝ આપેલું હોય તો ક્રમ વાઇઝ જ લઈ લેજો. એ છે બી સમજી લો અને એને સી. તો લખશો એ બી નો અંતર બરાબર શું હોય છે બેટા? આનો પહેલો 0 માઇનસ આનો પહેલો તો માઇનસ એ માઇનસ અહીં સૂત્રનો પ્લસ બની જશે. 0 + 5 નો વર્ગ વત્તા, ઓકે, આનો બીજો એટલે 6 - 3 નો વર્ગ. સો એ બી બરાબર થશે 5 નો વર્ગ વત્તા 6 માંથી 3 જશે 3 નો વર્ગ. સો એ બી બરાબર 5 × 5 = 25 + 3 = 9, 25 ને 9 34. વર્ગમૂળમાં શું હશે બેટા? 34. એ બી થઈ ગયો. પછી બી અને સી શોધીશું. બી અને સી બરાબર શું થશે? ચલો એને લખશું. આની પહેલી કિંમત, આની પહેલી કિંમત તો લખી દો. ચલો 3 આને પહેલા લખું છું. માઇનસ શું બનશે? પ્લસ 5 નો વર્ગ વત્તા બીજી કિંમત 3 - 1 વર્ગમાં છે એટલે ગમે તેને પહેલા આગળ પાછળ લખશો તે જ ચાલશે. 5 ને 3 કેટલા થશે બેટા? 8. 8 નો વર્ગ વત્તા 3 - 1 એટલે 2 નો વર્ગ. ઓકે, 8 × 8 = 64 વત્તા 2 × 2 = 4. અહીં કેટલા થશે? 4 ને 4 = 8 એટલે 68. બી અને સી કેટલા આવી ગયા? વર્ગમૂળમાં 68. ઓકે, એ બી આવી ગયું, બીસી આવી ગયું. એક આ જવાબ છે, એક અત્યારે આ જવાબ છે. ઓકે, પછી શોધીશું આપણે ઓકે, ને અહીં છે આપણી પાસે સી એ. શું શોધીશું? સી એ લખો કા એસી લખો ચાલશે. અહીં વર્ગમૂળમાં સી અને એ, આમાં આ 3 - 0 કરી દો. આનો પહેલો ને પહેલાનો પહેલો લખી દેજો. સૂત્ર લખશો નહીં લખશો ચાલશે. ઓકે, સૂત્ર લખવાનો ભૂલી ગયો છે, સૂત્ર એક વખત તો લખી જ દેવાનું બેટા. ઓકે, 6 - 1 નો વર્ગ. ઓકે, એસી બરાબર સી એ 3 નો વર્ગ આવશે. શું આવશે બેટા? 3 માંથી 0 નીકળશે એટલે 3 નો વર્ગ. 6 માંથી 1 નીકળશે 5 નો વર્ગ. 43 9 5 × 25. 9 ને 25 કેટલા થશે બેટા? 34. જો 9 ને 25 અહીં બેઠું, 9 ને 25 અહીં પણ છે એટલે બે બાજુ સરખી આવતી છે. જો દેખાય છે કે સર યસ, બે સમદ્વિભુજ, સમ એટલે સરખા, દ્વિ એટલે બે સરખી બાજુ આવતી છે. અને ચલો આ બે સરખી બાજુ તો આવી ગઈ, કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ ચેક કરવાનો અલગ છે. એ અલગ રીતે થશે બેટા, સમજી લેજો. આ બે તો થઈ ગયા. ઓકે, જો કાટકોણ ત્રિકોણ હશે તેના માટે એક નિયમ હોય છે જે છઠ્ઠા ચેપ્ટરમાં તમે કરીને આવ્યા, 9મામાં કરીને આવ્યા, પાયથાગોરસ પ્રમેય. શું લખીશું અહીંયા બેટા? પાયથાગોરસ પ્રમેય પરથી શું હોય છે બેટા? પાયથાગોરસનો કર્ણનો વર્ગ. કાટકોણ ત્રિકોણ બનાવશો એમાં સૌથી મોટી બાજુનો વર્ગ બાકીને બે બાજુઓનો વર્ગોનો સરવાળા જેટલા જ હોય છે. એટલે જો બેટા મોટી બાજુ કઈ છે એટલે બીસી, તો સૌથી મોટી બાજુનો વર્ગ એ લખી દો. પછી બાકીના જે બે બાજુઓ બચ્યા એ લખી દો. સૌથી મોટી બાજુનો વર્ગ કરો અને બાકીને બે બાજુ જે દેખાય છે, આ સપોઝ અલગ હતી તે 38 હતી તો 38 + 34 બરાબર આ ત્રીજી બાજુના
એટલે જે ત્રણમાંથી સૌથી મોટો હશે તેને આ સાઈડ લખશો, પછી નાની જે બે બાજુઓ છે એને એક સાઈડ પર, તો આવશે AB વત્તા AC કા CA, AC લખો કા CA લખી દો, ગમે તે. BC ની કિંમત કેટલી છે બેટા? વર્ગમૂળમાં 68 નો વર્ગ. AB ની કેટલી કિંમત છે બેટા? AB ની છે વર્ગમૂળમાં 34 નો વર્ગ વત્તા AC બી કેટલી છે? વર્ગમૂળમાં 34 છે. ઓકે, અહીં આનો વર્ગ કરશો તો ખાલી વર્ગમૂળ નીકળી જશે. ખબર છે સર, કોઈ પણ સંખ્યાનો વર્ગમાં હોય તો તેનું વર્ગમૂળ નીકળી જશે. અહીં 34 આવશે, વર્ગ નીકળી જશે, અહીં પણ વર્ગ નીકળી જશે. કેમ વર્ગ નીકળે છે બેટા? જો ધ્યાન રાખજો, વર્ગની કિંમત કેટલી હોય? જેમ કે 34 નો વર્ગ છે, તો ધ્યાન રાખજો વર્ગમૂળની જો કિંમત હોય, વર્ગમૂળની કિંમત કેટલી હોય છે બેટા? 1/2. વર્ગમૂળની કિંમત 1/2 ગુણ્યા 2, તો 2 થી 2 કટ થઈ જાય એટલે 1 આવે છે, એટલે 1 એવી રીતે થાય છે બેટા. અહીં પણ આવશે 34. ઓકે, 68 બરાબર 34 વત્તા 34 કેટલા થશે બેટા? 68. એટલે ડાબી બાજુ જમણી બાજુ સરખી થઈ ગઈ, એટલે સાબિત થાય છે કે આ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. શું બતાવો કે? તો લખી શકશો કે બે આપેલ બિંદુઓ કાટકોણ ત્રિકોણ શિરોબિંદુઓ છે, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે, એટલે એને લખી શકશો. એટલું ધ્યાન રાખજો. શું અહીં લખી દેજો, સમ આપેલ બિંદુઓ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. રાઈટ? તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એમાં જવાબ બી ચેક કરવાનો નહીં આવે. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 41 થઈ ગયું. 42મો એક્સ અક્ષની વાત કરે છે. ધ્યાન રાખજો, એક્સ અક્ષ બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. એટલે ગુણોત્તર શોધવાની છે. કોની વાત કરે છે બેટા? ગુણોત્તરનો વિભાજન શોધો. અને વિભાજનને બિંદુનો યામ પણ શોધો. તે બે વસ્તુ શોધવાની છે, એક યામ શોધવાની છે અને ગુણોત્તર પણ શોધવાનું છે. ગુણોત્તર એટલે M1 M2. ઓકે, એને M1 M2 બી કહેવાય અને M ના છેદમાં N પણ કહી શકાય, અને કે જેમ 1 પણ કહી શકો. 2-3 રીતે અલગ અલગ લેવાય છે બેટા. એટલે ચલો 42મો હાવ ઈઝી દાખલા છે, ચોપડાના દાખલા છે બેટા. આજે આપણે 41મો કર્યો તે પણ ચોપડાના જ દાખલા છે બેટા. એટલે બધા જ દાખલા હમણાં ચોપડાના જ મળતા છે. ઓકે, ચલો કે છે એક્સ અક્ષ. તો પેલા આને સમજી લઈશું કે એક્સ અક્ષ કહે છે તો શું થશે. એક્સ અક્ષ સમજાયું છે ઘણી વખત. એક્સ અક્ષની વાત કરશે તો શું થશે? એક્સ રહેશે ને y0. એક્સ રહેશે y0. y અક્ષની વાત કરશે તો x0 ને y રહેશે, એવું ધ્યાન રાખજો. A અને B બિંદુઓને જોડતા, ચલો A બિંદુ અહીં કરી દો અને B બિંદુ અહીં કરી દો. ઓકે, ચલો આ બેને જોડતા, ઓકે આ જોડી દીધું. એકના નામ A છે, એકના નામ B છે. શું નામ કે છે? એના બિંદુઓ શું છે બેટા? 1 અને 5. 1 - 5, 1 અને -45. શું છે બેટા? 45. જેમાં 4 માઇનસમાં છે ને જોડતા કયા ગુણોત્તરમાં? ઓકે, સમજો કે કहीं કશે અહીં છેદે છે તે કે છે એક્સ અક્ષમાં છેદે છે. એક્સ છે ને y0 છે, એનું નામ આપીશું P. ઓકે, ચલો આ છે x1 y1 1 1. આ છે x અને y. આ બીજું નંબર પર આવ્યો એટલે 2 x2 y2. એટલે બંને એક એક. આ પહેલા આવ્યું એટલે એક એક, આ બીજું આવ્યું એટલે બીજો. ઓકે, આપણે અહીં શોધવાનું છે. પહેલા શું કીધું છે બેટા? ગુણોત્તર. ચલો આપણે ક્વિક
ચલો એને થોડુંક ઉપર લઈ લઈશું. ઓકે, ચલો તો અહીંથી લખીશું પી ના એક્સ અને વાય બરાબર થશે. ગુણોત્તરનું સૂત્ર શું થાય છે બેટા? તો ખબર છે, એમ એક્સ વત્તા એમ એક્સ ને છેદમાં એમ વત્તા એમ. એવી રીતે જ વાય નું સૂત્ર બનશે વાય એટલે એમ વાય માઈ વત્તા માઈ ને છેદમાં એમ વત્તા એમ. અચ્છા, અહીં લખીશું 1 2 2 1 ઊંધો 1 2 1 2 1 2 1. આવી રીતે આ આપણો સૂત્ર બની ગયું છે બેટા. ચલો પી ના એક્સ છે અને વાય ની જગ્યા 0 લેશો તો ધ્યાન રાખજો. m1 આપણને ગુણોત્તર શોધવા છે એટલે m1 ની જગ્યા m1 જ આવશે. x2 ની વાત કરશે તો હંમેશા અહીંયા બીજું આવશે, અહીંયા 1 1 આવે, અહીંયા 2 2 આવશે બેટા. તો x2 એટલે -4 વત્તા m2 ની જગ્યા m2, x1 એટલે 1 ધ્યાન રાખજો ને છેદમાં m1 વત્તા m2. ઓકે, એવી રીતે y નો શોધીશું. y નો શોધીશું તો શું થશે બેટા? m1 એટલે m1 ગુણ્યા y2 કેટલા છે બેટા? 5 વત્તા m2 ની જગ્યા m2 જ આવશે. y1 એટલે -5 ને છેદમાં m1 વત્તા m2. ઓકે, જો બેટા આને હમણાં સરખાવશો, x ને x જોડે અને y ને y જોડે. જો બેટા x લઈશું તો એનો સોલ્યુશન નહીં આવશે, તો y ને પહેલા લેજો. પી વાય કા P0 બરાબર અહીં 5 ને y વડે કરશો તો શું થશે બેટા? 5 m1 સંખ્યા આગળ આવી જશે. અહીં પ્લસ માઇનસ -5 m2 ને છેદમાં m1 વત્તા m2. અહીં 0 લેશો. જો બેટા અહીં y ની કિંમત શું છે? 0. તો અહીં 0 મૂકશો તો અહીં ચોકડી ગુણાકાર થશે એટલે 0 વડે કરશો તો આખો ને આખો કિંમત શું થશે બેટા? 0 થઈ જશે. જો ફરીથી કેવું છું, આ અહીં ચોકડી ગુણાકાર આને આની જોડે થશે બેટા, આને આની જોડે. તો આને આની જોડે કરશો 0 જોડે તો બધું 0 થઈ જશે, કેમ કે y નો શું છે? y કીધું છે ને x અક્ષ એટલે y નો યામ 0 0, y નો નિર્દેશાંક 0 0. ઓકે, જો આ 0 0 થઈ ગયું તો અહીંથી આવશે 5 m1 -5 m2. કોઈને બી આ બાજુ મોકલી દો, આ માઇનસ છે આ બાજુ મોકલી દો. ઓકે, તો અહીં આવશે 5 m2, આ માઇનસ વાળાને આ બાજુ બોલાવી લીધા બરાબર. શું આવશે? 5 m1. ઓકે, સો બસ અહીં થોડુંક ધ્યાન રાખીશું. ઓકે, જો m1 m2 કોઈ પણ લખી દો તો 5 થી 5 ઉડી જશે ને બેટા? બેટું 5 થી 5 ઉડશે કેમ કે બંને સરખા જ છે એટલે m1 ના છેદમાં m2 લખો તો અહીં શું આવશે? 1/1 આવશે બેટા. કેમ ઉડી ગયું? 5 1 5 5 1 1 બંને તરફ 1 1 આવશે. તો જો અહીં બંનેની કિંમત સરખી છે તો 1/1 ગમે તેવું લખશો તો ચાલશે. એટલે ગુણોત્તર કેટલા આવી ગયા? ગુણોત્તર એ આપણે આવી ગયા છે બેટા, ગુણોત્તરની જો જવાબ આવી ગયું છે એટલે ગુણોત્તર આ આપણે જવાબ છે. આપણને ગુણોત્તર કેટલું મળે છે? 1/1. આ ઉપર લખી શકશો કા m1 m2 બરાબર 1/1 આ પણ લખી શકો. એક પહેલો જવાબ. બીજો જવાબ હમણાં નીકળશે. પહેલા જો ગુણોત્તર કીધું છે તો ગુણોત્તર જ નીકળશે, એટલું ખાસ ધ્યાન રાખજો. બોર્ડમાં કઈ રીતે તમને કન્ફ્યુઝન થશે બેટા? જો થશે ને તો ધ્યાન રાખજો, ગુણોત્તર પહેલા છે તો ગુણોત્તર શોધવાનો છે, રાઈટ? અને બિંદુને યામ. ચલો હમણાં m1 m2 ની કિંમત આ y પર મૂકી દો. જો p of x બરાબર શું છે બેટા? અહીં 4 ને m1 સાથે સાથે તો શું થશે બેટા? 4 માઇનસ નો 4 m1 પછી અહીં 1 ને m1 m2 વડે કરશો તો શું આવશે? m2 ને છેદમાં
m1 વત્તા m2 ઓકે p ઓફ x બરાબર 4 માઇનસ નો 4 m1 ની કિંમત પણ 1 છે m2 ની કિંમત પણ 1 છે એટલે 1 વત્તા 1 ઓકે p ઓફ x બરાબર 4 એકુ 4 વત્તા 1 1 ને 1 કેટલા થશે 2 p ઓફ x બરાબર શું થશે પ્લસ માઇનસ ઓછા થશે 4 માંથી 1 જશે 3 આવશે 3 ના છેદમાં 2 પણ કેવા માઇનસ ના કેમ કે માઇનસ ની સંખ્યા મોટી છે એટલે ચલો આ થઈ ગયા ઓકે આપણને હમણાં અહીં p ના x, y બરાબર લખીશું તો આવશે -3 ના છેદમાં 2 અને 0 આ આપણે p ના યામ છે ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો એક વખત ચેક કરી લઉં ક્વેશ્ચન નંબર ઓકે ઓકે 1/1 -3 ના છેદમાં 2 અને કોમા 0 છે જ ઓકે ચલો ઓકે શું કે છે 43મો ક્વેશ્ચન સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત બિંદુઓ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે ચલો આ સાબિત કરવાનો દાખલો છે તમને લાગતો હોય તો કરજો નહીં તો છોડી શકશો એની જગ્યાએ તમે બીજો પ્રશ્ન કરી શકશો બેટા રાઈટ પણ અહીં હું મારે વિડીયોમાં બતાવું છે એટલે બધા જ દાખલા લગભગ કરાવી દઈએ છીએ આપણે ઓકે જો બેટા અહીંથી શું દોરવાનો છે આપણી પાસે તો અહીંથી કહે છે જો વર્તુળના વ્યાસના અંત બિંદુએ એટલે બેટા અંતમાં વ્યાસ સપોઝ અહીંથી અહીં શું છે બેટા વ્યાસ છે ઓકે અંત્યબિંદુ એટલે જો ધ્યાન રાખજો ઓકે એવી રીતે ઓકે થોડુંક લાઈન એમ તેમ છે એટલે જોઈ લેજો બેટા આ પહેલી વખત આપણે દોરીએ છીએ એટલે થોડુંક ખોટો થાય છે પહેલી વખત એટલે ચલો અહીં આવશે જો બેટા અહીં એના નામ મૂકવાના છે આપણે તો અહીં આપણે પી અને ક્યુ પહેલાનું નામ પી મૂકી દો આ પી છે આ ક્યુ છે રેખા આ બંને બાજુ આવી જાય તો શું બનશે રેખા પી અને ક્યુ આર અને એસ એ અને બી જે છે તમારી વર્તુળનો કેન્દ્ર વ્યાસ છે આ શું છે બેટા વ્યાસ ખબર હશે સર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તેને શું કહેવાય છે વ્યાસ ઓકે અને જે અહીં બેટા ખ્યાલ જ છે કે 90 નો ખૂણો બને જ છે આ બાજુ પણ બનશે ને પેલી બાજુ પણ બનશે જો બે કલર યુઝ કર્યા છે એટલે ખાસ ધ્યાન રાખજો આ કલર જે છે આ કલરના એટલે કયા કોણ થાય છે તો યુગ્મ કોણ શું થાય છે એક આ બાજુ બને તો બીજો બાજુ બને ઝેડ બને ઝેડ આ તમને 7મા 8મામાં 9મામાં આવ્યું હશે જો ઓકે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ દોરેલા સ્પર્શકો સમાંતર હોય સમાંતર એટલે આ બે હંમેશા સમાંતર અને ખ્યાલ છે બેટા આના પરથી એમસીક્યુ પૂછે કે એક વર્તુળ પર કેટલા સ્પર્શકો દોરી શકાય તો ધ્યાન રાખજો વર્તુળ પર બહારના બિંદુથી કે કોઈ પણ બિંદુથી પૂછે તો હંમેશા બે જ જવાબ આવે છે આ એમસીક્યુ માં પણ સવાલ છે એટલે ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચન નંબર 43 ઓકે તો અહીં લખશો ઓકે એનું નામ ઓ આપીશું ઓ તો ધ્યાન રાખજો અહીંથી શરૂઆત કરીશું કે AB એ વર્તુળનો કેન્દ્ર છે AB એ O કેન્દ્રિત વર્તુળ O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે રાઈટ આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો AB જે છે એ O વર્તુળ
એ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે અને PQ અને RS PQ અને RS PQ અને RS એ વર્તુળને PQ અને RS એ વર્તુળને A અને B બિંદુએ સ્પર્શે છે કાં તો સ્પર્શકો છે ઓકે ચલો આને લખીને થોડુંક ઉપર લઈ લઈશું બેટા ઓકે ચલો નેક્સ્ટ શું આવશે તો અહીંથી આપણે સાબિતી થશે આ બધું સાબિતીમાં લખી શકશો ડાયરેક્ટ પણ લખી શકશો બેટા પક્ષ સાદ એવું નહીં લખશો તો એ ચાલશે લખશો તો એ ચાલશે જો તો લખશો જો બેટા આ હંમેશા લંબ હોય જ છે આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે વર્તુળ પર કોઈ પણ ટચ બિંદુ આ અહીંથી કરશે 90 નો ખૂણો હોય જ છે એટલે લખશો AB જે લંબ છે AB લંબ છે કા લંબ લખી દો AB લંબ છે કા લંબ આવી રીતે લખો કા શબ્દોમાં લખી દો AB લંબ છે કોના ઉપર PQ ઉપર છે ને બેટા આ AB જે છે લંબ છે PQ ઉપર અને AB લંબ છે RS ઉપર ઓકે એવી રીતે એક લાઈન છોડીને જો એને શોર્ટમાં આવું પણ લખી શકશો AB લંબ PQ ઓકે ચલો એવી રીતે તો અહીંથી થશે ખૂણો BAQ લખી દો ગમે તે લખી દેજો જો કોના ઉપર PQ ઉપર છે ને તો PQ ઉપર લંબ બતાવી દો ખૂણો B થી લખો કા O થી લખો OAQ બરાબર કેટલા છે બેટા 90 નો કાટકોણ છે એવી રીતે લખશો AB લંબ છે RS ઉપર RS તો એને લખી દેશો કૌંસમાં AB લંબ છે RS ઉપર ઓકે એનાથી શું થશે તો જો બેટા આ બાજુ OAQ ની વાત કર્યું છે OAQ એવી રીતે OBR થશે ઓકે કેમ પેલી બાજુ ને આ બાજુ ધ્યાન રાખજો યુગ્મ કોણ બનશે કઈ રીતે બરાબર થાય છે બે સમાંતર રેખાઓ હોય ને બેટા બે સમાંતર રેખાઓ હોય તો તેના યુગ્મ કોણ બને છે બેટા ખાસ ધ્યાન રાખજો બરાબર કા એવું પણ કરી શકશો કા અહીંયા બીજો નિયમ પણ લગાવી શકશો બે સમાંતર રેખાઓ હોય ને આ છેદતી રેખા હોય તો એકબીજાનો ખૂણો સામેનો ખૂણો શું હોય છે 180 પણ થાય એવું પણ કરી શકશો ચલો અહીં આપણે યુગ્મ કોણનું જ યુઝ કરીશું બેટા ઓકે તો OBR બરાબર 90 નો ખૂણો બનશે બેટા સમીકરણ 1 આને કહી શકો સમીકરણ 2 કહી શકશો ઓકે સમીકરણ એ બે બંને બાજુના ડાબી બાજુ ને જમણી બાજુ સરખો છે તો લખશો એ ઓકે સમીકરણ 1 અને 2 થી 1 અને 2 ને સરખાવતા તો લખશો ખૂણો OAQ બરાબર આ બાજુ બરાબર છે તો આ બાજુ પણ બરાબર થશે ખૂણો OBR બરાબર છે બેટા તો અહીંથી અને આ કોના લીધે થયો છે તો યુગ્મ કોણથી શું છે યુગ્મ કોણથી એટલે ડાયરેક્ટ પછી લખી શકશો આ બરાબર થઈ ગયા એટલે PQ જે છે અહીં લખી દેજો PQ
પી ક્યુ સમાંતર આર એસ સાબિત થાય છે એવું લખી શકશો, રાઈટ? એટલે ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો અહીં છે 44મો, 45 ને 46 ત્રણ દાખલા છે. હાવ સહેલો દાખલો છે, પહેલા આપણે એને ગણી લઈશું. શું કે છે 4400 બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 13 અને 8 છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. હાવ સહેલામાં સહેલો દાખલો છે, પહેલા એને સમજવાનો પ્રયત્ન કરીશું. ક્વેશ્ચન નંબર 44. ઓકે, વર્તુળની ત્રિજ્યાઓ તો કે છે જો બેટા બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા, સમકેન્દ્રી એટલે સરખી કેન્દ્ર હોય એવા વર્તુળ જેના બે કરતા વધારે હોય તેને સમકેન્દ્રી વર્તુળ કહેવાય છે. એટલે એક વર્તુળ ને કેન્દ્ર એક જ હશે, વર્તુળ અલગ અલગ હશે, રાઈટ? જેમ કે હું તમને ઉદાહરણ રીતે સમજાઈ દઉં છું. આ એક છે, નો આવી રીતે નહીં બનશે, તમે કઈ નહીં, તમે થોડુંક બરાબર. ચલો એક આ છે ને એક એની અંદર જ આવી જશે. એક એમાં દોરવો પડશે મને. બરાબર. શું કે છે બે સમકેન્દ્રી વર્તુળનો કેન્દ્ર એક જ હોય, ત્રિજ્યા અલગ અલગ હોય. તો જો બેટા મોટી ત્રિજ્યા વાળા વર્તુળ એક જીવાની નાની જીવા ઉપર સ્પર્શે છે. તો જો બેટા આવી રીતે અહીંથી આ થશે. એ બી, અહીં ઓ, અહીં જે ધારશો સી. ઓકે, ચલો અહીંથી આપણે હમણાં આને અહીં કરી દઈશું. ઓકે, ચલો તો બે ત્રિકોણો આ બની ગયું. એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. જો નાની ત્રિજ્યાવાળાને સ્પર્શે છે ને અહીં. ઓકે, સો જીવાની લંબાઈ શોધો. જીવાની લંબાઈ શું છે? એ બી. પહેલા એસી નીકળશે, પછી એનો ડબલ કરશો, એ બી થશે. તો જો બેટા ધ્યાન રાખજો, અહીં 90 નો ખૂણો બનશે. કોનો બનશે? 90 નો ખૂણો બનશે. આ ધ્યાન રાખજો. ઓકે, ચલો 44મો દાખલો. તો અહીં શરૂઆત કરીશું ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે ACO માં ખૂણો સી કાટકોણ છે. ઓકે, શું ધ્યાન રાખજો, એમાં શું થશે બેટા, આ જો મોટા વર્તુળનો કેન્દ્રથી થતી છે એટલે આ ત્રિજ્યા છે, આ નાના છે તો આ પણ ત્રિજ્યા છે. તો મોટો છે એટલે R1 અને નાનો છે એટલે R2 કરી શકાય. બરાબર. એ તમને મોટા વર્તુળની ત્રિજ્યા કઈ છે? 13. કેટલી છે બેટા? 13. તો ધ્યાન રાખજો, તો તમે ડાયરેક્ટલી આની કિંમત મૂકી શકશો. આની કિંમત છે 13.
અને નાનીની કેટલી છે બેટા 8. આ રહ્યું આપણી પાસે. બસ હાવ સહેલો છે. પાયથાગોરસ પ્રમેયથી આવશે, કાટકોણ બનશે એટલે 90 નો ખૂણો થશે. ઓકે, તો નહીં લખશો પાયથાગોરસ પ્રમેયથી. પાયથાગોરસ પ્રમેયથી શું થયું હોય છે બેટા? 90 ની સામેની બાજુ એટલે એસી AO શું આવશે બેટા? AO નો વર્ગ બરાબર AO નો વર્ગ બરાબર એસી સૌથી મોટો ખૂણાની સામેની બાજુ અને નાનલી એના પછી બે બાજુ જે બાકી રહેશે તેનો સરવાળો CO નો વર્ગ. ઓકે, AO કેટલા છે? 13 છે બેટા. શું છે? 13 નો વર્ગ બરાબર એસી શોધવાનો છે બેટા, એટલે એસી નો જ વર્ગ જ આવશે વત્તા ઓસી એટલે 8 નો વર્ગ. 13 નો વર્ગ કરશો 159 આવશે. એસી નો વર્ગ વત્તા 8 8 64 સંખ્યા પાસે આવશે -64 બરાબર એસી નો વર્ગ. 9 માંથી 4 જશે 5, 6 માંથી 6 જશે 0 1 બરાબર એસી નો વર્ગ. એસી બરાબર વર્ગમૂળમાં 105. એસી આટલું કેટલું છે બેટા? એસી છે 105. તો ધ્યાન રાખજો, આપણે બીજો એક હતું બેટા નોમામાં કર્યા છે કે એસી જે છે લંબ આવતો હોય ને, કોઈ પણ વર્તુળ હોય ને બેટા, વર્તુળ હોય ત્યાંથી જો એના કેન્દ્ર પરથી જો લંબ દોરશો તો આ જે છે ત્રીજી રેખાને સમદ્વિભાજક કરે, એટલે બે સરખા ભાગમાં વેચશે. એટલે આનો જે છે આનો એના કરતા ડબલ થશે, એટલે આ ધ્યાન રાખજો. તો એસી એટલે AB બરાબર 2 ગુણ્યા એસી, કશું જ કરવાનું નહીં. AB વર્તુળનો વ્યાસ છે AB એટલે 2 ગુણ્યા એસી ની કિંમત કેટલી છે? 105. એટલે 2 વડે ગુણશો તો શું આવશે? 105. એટલે આ આપણે જવાબ છે વ્યાસનો. ઓકે, બસ આ જીવાની લંબાઈ લખી શકશો. જીવાની લંબાઈ રાઈટ છે બેટા, તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 45. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવિતિ વિતરણ દર્શાવે છે. તો માસિક ખર્ચ છે, કુટુંબોની સંખ્યા છે, કુલ કેટલા છે? 200 છે. ઓકે, તો ગણવાની જરૂર નહીં. એટલે કુટુંબોમાં માસિક ખર્ચનો બહુલક શોધો. તો અહીં લખીશું ક્વેશ્ચન નંબર આપણે કયા છે? 45. સોરી, માસિક ખર્ચ અને કુટુંબોની સંખ્યા. કુટુંબોની સંખ્યા. ઓકે, ચલો આપણે અહીંથી લાઈન દોરીશું. ઓકે, કેટલા છે? તો છે 1000 થી 1500. શું છે બેટા? 1000 થી આવશે 1500, અહીં આવશે પછી 1500, પછી 2000, 2500, 3000, 35, પછી આવશે
4000 અહીં આવશે 4500, અહીં આવશે 5000, 45, 4000, 35, 3000, 2500, 5 વધારજો 1500 એટલે 2000, 2500, 3000, 35 એવું. ઓકે, એની સંખ્યા છે 24, 40, 33. 24, 40, 33, 28, 30, 22, 16, 7. તો જો બેટા અમે બહુલક શોધવાનું છે, એટલે બહુલક એટલે એમાં સૌથી મોટી કિંમત પહેલા શું આવશે? F1. F1 શું હશે? જે સૌથી મોટી કિંમત રહેશે. તો આમાં જો 24, 40, 33, 28, 30, તો મોટીમાં મોટી કિંમત કેવી છે? 40. એટલે એને શું કહીશું બેટા? F1. એટલે લખશો F1 બરાબર કેટલા છે બેટા? 40. એના તરત જ નીચેની કિંમત આવશે F2 અને એના ઉપરની કિંમત આવશે F0. એટલે F2 બરાબર શું આવશે બેટા? તો 33. F0 બરાબર શું આવશે? 24. ઓકે, આ જે તમે સિલેક્ટ કરો છો એની કિંમતને L એટલે 1500 આવશે. H એટલે ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે બેટા? કા વર્ગ અંતરાલ કેટલો છે બેટા? 500 નો. 500 વડે છે. ઓકે, બધી કિંમતો આવી ગઈ. તો અહીંયા બહુલકનો સૂત્ર એટલે Z બરાબર L વત્તા F1 માઇનસ F0. સેમ વસ્તુને કોપી કરો. F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ને 2 વડે ગુણવાનો હોય છે. સો Z બરાબર L. L ની કિંમત કેટલી છે બેટા? 1500. તો અહીં આવશે 1500 પ્લસ F1 એટલે 40 માઇનસ 33, 40 માઇનસ 24, સોરી 40 માઇનસ 24. થોડોક આ દાખલાને હું નાનો કરી દઉં છું બેટા. ઓકે, 40 માઇનસ 24 ને છેદમાં સેમ વસ્તુ લખીશું. 40 માઇનસ 24 માઇનસ 33 ગુણ્યા H ની કિંમત કેટલી છે? તો 500 છે બેટા. ઓકે, ને 2 વડે અહીંયા ગુણવાનું રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન જ છે એમાં. ખાલી આ 1500 ગણના ખાસ ધ્યાનમાં રાખીને શીખવાના રાખજો બેટા. કેમ કે દરેક ચેપ્ટરમાં જો તમને ગણના કરતા આવડી જશે તો તમને ગણિત ઈઝી લાગશે. ચિહ્નોમાં ભૂલ નહીં કરો. ઓકે, 40 માંથી 24 હશે તો શું આવશે બેટા? 16 અને ગુણ્યા 500 એટલે 500 લખી દો. અને છેદમાં 4 દુ 80, 80 માઇનસ 4 ને 3 7, 4 ને 3 7, 3 ને 2 5. ઓકે, એટલે અહીં થશે 1500 વત્તા 16 પચમ 80 એટલે 8000 ને છેદમાં 10 માંથી 7 જશે 3 8 એક આપી દેશે 23. શું આવશે બેટા? 23. જો તમે આને ભાગશો તો તમારો જવાબ યાદ રાખી લેજો. જવાબ આવશે 1500 વત્તા 3 4 7.83. એટલે આ ભાગાકાર કરીને તમે કરી લેજો. Z બરાબર લખી શકશો. સરવાળો કરશો આવશે 5 ને 3 8, 4 7.83. આ આપણે જવાબ છે. ઓકે, કન્ફર્મ થવું હશે. જો બેટા કન્ફર્મ થવા માટે જો બોર્ડમાં તમારી પાસે જવાબ નહીં રહેશે તો કન્ફર્મ કઈ રીતે થશો? Z કઈ જવાબ આવી? આપણે 1500 થી 2000. જો તો જવાબ એની અંદર જ આવવું જોઈએ. 1500 થી 2000 ની વચ્ચે જ છે. જો આ 2000 આવી જાય, 2100 આવી જાય, એટલે 2100 કા 2025 આવી જાય, 2000 કરતા વધારે આવે, સમજો ખોટું છે. એટલે હંમેશા જવાબ 1500 થી 2000 ની વચ્ચે જ આવવા જોઈએ. તમને લાગશે કે હસર ચલો સાચું તો છે જ, આપણે ડબલ કોન્ફિડન્ટ થઈને નેક્સ્ટ ક્વેશ્ચન અટેન્ડ કરીશું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે બધા આ નાની નાની ટ્રીકો હું કેવું છું બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ્સને પણ આપીને સબસ્ક્રાઇબ કરાવજો. ચલો છેલ્લો દાખલા છે બેટા આપણે. હાવ સહેલો છે. એક ભૂરો
અને એક રખોડી એમ બે પાસાઓ એક સાથે ઉછાળવામાં આવે છે. પાસા પરની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 8 હોય, પછી બીજો દાખલો 13 હોય ને ત્રીજો દાખલો 13 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? ચલો એના માટે પહેલા આપણને ટેબલ કોઠો બનાવવો પડશે. તો જો એના માટે ગમે તે બનાવજો બેટા. 1 1 1 1 1 1 2 3 4 5 અને 6. પછી અહીં લખશો, અહીં આવશે 2 2 2, પછી અહીં 3 1 2 3 1 2 3 લખી શકશો બેટા. અહીં પછી 4 4 4, પછી આવશે 5 5. ખબર છે તમને જે રીતે આવડે તે રીતનો યુઝ કરી શકશો, પણ જલ્દી બનવું જરૂરી છે બેટા. હું આવી રીતે બનાવું છું, મારી આવી રીતે પ્રેક્ટિસ છે. તો 1 2 3 4 5 6, અહીં ફરીથી 1 2 3 4 5 6, અહીં 1 2 3 4 5 6. જો બેટા કાં તો આવી રીતે બી લખે છે કોઈ અમુક સ્ટુડન્ટ 1 1 1 1, અહીં 2 2 2, સોરી અહીં તો લખાઈ ગયું છે એટલે અહીંથી લખશો 3, બધી 3ની લાઈન શરૂ કરશો. અહીં 4 4 છે, 4 4 4, અહીં 4 4 અને 4, પછી અહીં 5 5 5, પછી 6 6 6, બધી લાઈન 6 ની. તો ગમે તે લખશો ચાલશે. રાઈટ છે બેટા? ઓકે. સો આ આપણે બની ગયું. એક બે રંગના બની ગયા. શું કે છે અહીં સરવાળો. ઓકે. તો જો બેટા આને પહેલા આપણે સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈશું. ઓકે. અહીં કુલ સંભાવના 6 ગુણ્યા 6, કાં તો 6 ની ઘાત 2 લખીએ છીએ, પછી 6 ગુણ્યા 6 એટલે 36. એટલે કુલ સંભાવના કેટલી મળે છે? કુલ સંભાવના કેટલી છે બેટા? 36. અહીં પહેલા દાખલા માટે અહીં કહે છે સરવાળો કેટલો આવે છે? 8. સરવાળો 8. પહેલો પ્રશ્ન, સરવાળો 8 હોય એને કહીશું P of A. સરવાળો એટલે બેટા ખાસ ધ્યાન રાખજો, સરવાળો એટલે એવું બે સંખ્યાઓ લો જેનો સરવાળો 8 આવતું હોય. તો જો 6 ને 1 7, આમાં પછી મોટા મોટી સંખ્યા કઈ છે? 1 અને 6 જ, એમાં નહીં આવશે. 2 અને 6 8, ધ્યાન રાખજો. 5 અને 3 8, 4 અને 4 8, 5 અને 3 8, 6 અને 2 8. તો 1 2 3 4 કેવા મળશે? 5. 5 એવી સંખ્યાઓ મળશે કે 2 નો સરવાળો કરો. જો 6 ને 2 8, 5 ને 3 8, 4 અને 4 8, 5 અને 3, બીજી કોઈ પણ સંખ્યા લો નહીં આવશે. રાઈટ છે બેટા? તો એના માટે આપણું શું જવાબ આવશે બેટા? તો કેટલા છે? 1 2 3 4, એટલે 4 ના છેદમાં 36. 4 એકુ 4, 4 નવમ 36, એટલે 1 ના છેદમાં 9 જવાબ આવશે. એક વખત ચેક કરી લઉં છું બેટા. પ્રશ્નપત્રમાં છે સોરી 1 મિનિટ. 1 2 3 4 5, સોરી કેટલા છે બેટા? 1 2 3 4 અને 5. ઓકે. 5 ના છેદમાં 36. 5 અને 36 કોઈના ઘડિયામાં આવતું નથી, એટલે આ જ તમારો ફાઇનલ આન્સર રહે પેલા દાખલા માટે. ઓકે, ચલો હમણાં બરાબર છે. ઓકે, જવાબમાં કઈ અલગ આવતું છે? એક જ મિનિટ. પ્રશ્નપત્ર 3, હા 5 ના છેદમાં 36 સાચું છે બેટા. એટલે બીજો દાખલો શું કે છે?
13 હોય, સરવાળો કેવું આવે 13. અચ્છા ચલો, મોટા મોટી સંખ્યા કઈ દેખાય છે સર? 6 અને 6, 5 અને 6. આ બાજુ તો નાની થાય છે. ઉપરથી નીચે જશો, જો આ બાજુથી આ બાજુ ગયા તો એ નાની મળે છે, ઉપર જશો તો એ નાની મળશે. 6 ને 5 11, 6 ને 6 12, 6 ને 4 10, 6 ને 3 9. તો મોટા મોટી કઈ સંખ્યા છે બેટા? તો મોટામાં મોટી આ સંખ્યા દેખાય છે સર, 6 ને 6 12. તો કશે પણ 13 આવતી જ નથી, એટલે સરવાળો શું હોય? 13 હોય. અહીં લખશો સરવાળો 13 હોય, સરવાળો 13 હોય. તો એવી ઘટનાને P ઓફ B કહી દેજો. એ કેવી છે? 0/36, એટલે 0 આવશે. આને કહેવાશે અશક્ય ઘટના. બરાબર, અશક્ય ઘટના. ઓકે, છેલ્લો દાખલો કરીશું. અહીંયા શું કે છે? 12 કે તેથી નાનો હોય તેની સંભાવના. 12 કે 12 થી નાનો હોય, 12 મોટા, 6 ને 6 12. સૌથી નાની સંખ્યા કઈ મળશે? આ ખૂણે. આ ખૂણે ને આ ખૂણો કરી દો. ચલો, 6 ને 6 12, 1 અને 1 2 જ આવશે. 6 ને 1 7, 6 ને 1 7. રાઈટ? તો બેટા આમાંથી ગમે ત્યાંથી સરવાળો કરશો, 12 કે 12 થી નાની સરવાળો આવશે. કોઈ પણ સંખ્યા લઈ લો. 6 ને 5 11, 5 અને 5 10, 5 અને 4 10. એવા તમે ચોપડાના જ દાખલા છે, તમે ગણ્યા બી હશે તો કુલ આવશે કેટલી? 36. એટલે સરવાળો 12 કે તેનાથી નાનો હોય, એટલે એને ઘટનાના સંભાવના કહેશું P ઓફ C બરાબર 36/36. એટલે ઉડી જશે. શું આવશે? 1. આ સહેલો દાખલો હતો બેટા. બરાબર. સો આવી રીતે આપણે પેપર નંબર 3 પૂરું થઈ ગયું છે બેટા. વિડીયો જો તમને ગમી હોય તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. ઘણા વિડીયો જોતા છે બેટા, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કમેન્ટ બી કરો. તમને કઈ વસ્તુમાં ક્યાં કઈ પ્રોબ્લેમ થઈ, કઈ વસ્તુ થઈ ને એનથી પણ ઈઝી મેથડ, ઈઝી વસ્તુઓ રીતે સમજાવવાનો 100% ટ્રાય કરીશું. આપણે સુરતમાં મારો લાઈવ લેક્ચર પણ રાખીશું. સન્ડે ટુ સન્ડે જેટલા બી સુરતના સ્ટુડન્ટ હોય એ 3-4 કલાક માટે એક મૂવી જોવા તમે સન્ડે ટુ સન્ડે જઈ શકો. તો અહીં 3-4 કલાક આપણે લાઈવ લેક્ચર રાખીશું. સુરતમાં જો તમે રહેતા હોય, આ મારો જો છે VR મોલની પછાડી જ છે, તમે આવી શકશો માતા પિતાની પરમિશન લઈને. બરાબર. અને હું દર રવિવારે ફ્રી ક્લાસ રાખું છું. જો તમારે આવવાની ઈચ્છા હોય તો તમે ચોક્કસથી કમેન્ટ કરજો અને આવવાની કરજો. ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.